વરસાદના વિરામ બાદ પણ રાજકોટના જેતપુરમાં પરેશાની। જેતપુરથી રબારિકા તરફના મુખ્ય ગરનાળામાં જળભરાવ થતા અંદાજે 10 ગામના લોકો પરેશાન થયા। રબારિકા, જાંબુડી, મેવાસા, સેલુકા સહિતના ગામના લોકો પરેશાન થયા। સાડી ઉદ્યોગના 300 થી વધુ કારખાનાના કામદારો પરેશાન થયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રોષે ભરાયા। કારખાનામાં કામ કરતા લોકો 10 કિલોમીટરનું ચક્રાઓ ખાવા માટે મજબૂર છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ઉપર રબારિકા ચોકડી પાસે જે વાહનોની અવર જવર કરવા માટે છે તે ગરનાળું બનાવવામાં આવ્યું છે। હું આપને આ ગરનાળાના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જેતપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારમાં અવર જવર કરવા માટે જેવા કે રબારિકા, જાંબુડી, મેવાસા, હરિપર, સેલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોને અવર જવર કરવા માટે અને 300 કામદારો જે 300 કારખાનાઓ આવેલા છે તેમના કામદારો મજૂરોને અહીંથી પસાર થાય છે। હજારો મજૂરો છે તે અહીંથી પસાર થાય છે પોતાના વાહનો લઈને। પરંતુ જે રીતે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। ત્યારે કહી શકાય કે દર ચોમાસામાં છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળે છે। સામાન્ય વરસાદમાં જ આ ગરનાળું છે તે પાણીથી ભરાઈ જતું હોય છે, જેને લઈને વાહન ચાલકોને 4 થી 5 કિલોમીટર ફરીને છે તે રબારિકા તરફ જવું પડે છે। પરંતુ જે રીતે નેશનલ હાઈવે ઓથોરિટીને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આ પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે અહીં વાહન ચાલકોને છે તેનો ભોગ બનવું પડે છે। ત્યારે સામાન્ય વરસાદમાં જ આ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો છે તે પાણીમાં છે તે બંધ પડી જતા હોય છે અને અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે। ત્યારે વાહન ચાલકોની એવી માંગ છે કે પાણીનો નિકાલ છે તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવે, જેથી વાહન ચાલકોને છે તે કોઈ પ્રકારની સમસ્યા છે તે ન સર્જાય। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર। નેશનલ હાઈવે ઓથોરિટી દર વર્ષે એને રજૂઆતો પબ્લિક કરે જ છે, છતાં પણ આ લોકો કોઈ કાંઈ ધ્યાન દેતા નથી। આ ગરનાળામાં આખા ચોમાસા દરમિયાન દિવાળી સુધી પાણી ભરાયેલું રહેશે। દર ચોમાસે પાણી ભરાઈ જાય છે અને અહીંયાથી હાલતું નથી વાહન, માણા પડે છે મોટરસાઇકલ આમ જાય ને એટલે, અને ઓલી બાજુ રોંગ સાઈડમાંથી હાલી તો રોંગ સાઈડના એક્સિડન્ટનું ઓલું લાગે છે, ઓલી બાજુ હાલી તો રોંગ સાઈડ આવે ને આ બાજુ હાલી તો રોંગ સાઈડ આવે। આપણી એટલી વિનંતી છે સરકારને કે આ પાણીનો કંઈક નિકાલ કરે થોડોક।